વિચાર છે એક સાધન તમને વધારે આજે બદલાની અંદર એક સાધન તમને વધારે એને મન આ મન કદાચ એની ગતિ તમે જોવા જાઓ પ્રકાશ પ્રતિશેકંડ આજે પ્રકાશ સૂર્યનો પ્રકાશ એની પ્રતિ સેકન્ડની ગતિ એક સેકન્ડે પ્રકાશની ગતિ 1,80,000 માઇલ છે ચાલી ઓમ ભણકો કાઢ આ બાજુ પૂર્વની અરે મેં પીના હોય તો તરત ભગા થઈ ગયો પણ આ બધું સમજાય ત્યારે કે કોઈ સંતનું શરણ મળે કોઈ તત્વદર્શી કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી જ્યારે કોઈ સંત મળે ત્યારે સહેજે સમજાય છે અહીં આગળ જે કહેવામાં આવે છે બધું આત્મા છે એવું નહીં આ બધું ખોટું છે એવું નહીં પણ નક્કી આપણે પોતે કરવાનું બરોબર છે એટલે પહેલી વસ્તુ જે સંતે ભજન લખ્યું છે એને બહુ સચોટ વિચાર કર્યા પછી પહેલા પ્રારબ્ધ તૈયાર આજે તમે જે જીવન જીવી રહ્યા છો આજે તમે જે જીવન જીવી રહ્યા છો એ જીવનનું શૂટિંગ પહેલા કોઈ પિક્ચર આવે કોઈ ફિલ્મ આવે એનું શૂટિંગ પહેલા કરવાનું એ શૂટિંગ કરેલું પછી પડદા ઉપર આવે હવે એ પિક્ચરમાં કદાચ હીરોને મરવાનું શૂટિંગમાં જેમ મર્યો હશે એની તમે જો બાધા રાખો કા ના મરે તો હાવ પણ જે શૂટિંગમાં તો મરી ગયો છે હવે પડદા ઉપર કદાચ આગ લાગે એ પછી પિક્ચરમાં લાગે છે પડદા નહીં તો અહીંયા મેં ડોયો હોય પોઈન્ટ શોટવા ના દેવાય એ તો આવ્યું છે પિક્ચરમાં આવ્યું છે તમારે સુરેશ ભોજનમાં ઉઠવી છે કાલે ચર્ચા છે એટલે આ જીવનમાં કદાચ તમારી કોઈ પણ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો બહુ ચિંતા કરવા જેવી નથી ચિંતા કરવા જેવી નહીં એ શૂટિંગમાં આવ્યું એટલે અહીંયા આગળ તમને એવું લાગે કે હાથ ચૂકનું થાય પિક્ચર તો આપ્યા તમને હાથ એવું લાગે એક જઈને સપનું જોતા હોય એવું લાગે પણ આ તો કોઈની કૃપા થઈ છે મારા એટલે આજ ગાવાનું મન થાય કેવું કે સદગુરુના દામમાં હો મારે લીલા છે સદગુરુના દામમાં
સદગુરુની શાનમાં હો મારે લીલા સદગુરુના ગામમાં હો મારે લીલા મારે